ખાસ ધ્યાન રાખવાનું છે સત્સંગમાં. ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી કહેતા, એકવાર વિદેશમાં ભક્તો પ્રચાર કરવા માટે ગયા અને 100 માળની બિલ્ડિંગ હતી અને 100મા માળે ભાડેથી રાખેલું હતું રેન્ટ ઉપર મકાન, અને દરરોજ સવારે હરિનામ સંકીર્તન કરે અને સાથે સાથે ભોગ વિતરણ કરે. એવામાં એકવાર સાંજે ભોગ વિતરણ કરીને જેવા ઘરે આવ્યા તો ખબર પડી કે લિફ્ટ બંધ છે, લાઈટ નથી. લિફ્ટ બંધ છે, લાઈટ નથી, તો હવે છે
ઉપર 100 માળ ચડી જવાનું છે. આપણે તો કમસે કમ બહુ ઓછા છે. તો પછી બધા ભક્તોએ નક્કી કર્યું કે કોઈ વાંધો નહીં, કારણ કે સવાર સુધી લાઈટ નથી આવવાની, ભગવાન ઉપર શાલિગ્રામ આમ નામ છે ને ભોગ લગાડવાનો છે, આરતી કરવાની છે. તો આપણે બધા જ ભક્તો દાદર ચડીને છીએ. દાદર ચડતા બધા ભક્તોએ નક્કી કર્યું કે આપણે એટલો સમય 100 માળ સુધી ચાલવાનો છે કે થાકી જશું. એના માટે નક્કી કર્યું કે આપણે જીવનમાં ભક્તિ કરતા કરતા જે દુઃખ જીવનમાં આવે છે એના વિશેમાં વાતો કરશું. કે આપણે ભક્તિ શરૂઆત કરીને કોઈ કયા વ્યક્તિના જીવનમાં કેવું દુઃખ આવ્યું, તો આપણે એ દુઃખની વાત સાંભળીને આપણા જીવનમાંથી પણ દુઃખ ઓછું થાય. તો બધા જ નક્કી કર્યું અને બધા એક પછી એક ભક્તો પોતાના દુઃખ કહેવા મળ્યા કે હું જ્યારે ભક્તિમાં આવ્યો, શરૂઆતમાં આવ્યો, મેં સેમિનાર એટેન્ડ કર્યો, પછી હું તિલક કરવા માંડ્યો, તિલક કરવા માંડી, પછી આજુબાજુવાળા મને બહુ ખીચવતા, આજુબાજુવાળા મને બહુ હેરાન કરતા, પણ પછી ધીરે ધીરે એ લોકો પણ સમજી ગયા. આ રીતે પોતપોતાનું દુઃખ કહેવા મળ્યા કે જ્યારથી હું ભજનમાં આવ્યો ત્યારથી મારો ધંધો પડી ગયો, ત્યારથી ભગવાનની ભક્તિ શરૂ કરી ત્યારથી મારો વ્યાપાર પણ ઓછો થઈ ગયો, પણ પછી ધીરે ધીરે શરૂ થઈ ગયો. પણ આ રીતે પોતાના બધા દુઃખ કહેવા મળ્યા 90 માણસ સુધી પહોંચી ગયા. એક છેલ્લો ભગત બાકી રહ્યો. એ ભક્તને કીધું તમે તમારા દુઃખને પ્રસ્તુત કરો. તો એ ભક્ત કે પણ હવે મારું દુઃખ કહેવા જેવું નથી ને તમે સાંભળવા જેવું નથી. તો કે ના 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 તમે કયો ને, તમારે સાંભળવું છે, તમે ન સાંભળો તો વધારે સારું છે. કે ના મેં બધાએ પોતપોતાનું દુઃખ કીધું, તો તમે પણ તમારું દુઃખ રજૂ કરો. એમ કહેતા 95 માળે પહોંચ્યા અને બસ 100 માળે પહોંચવા માટે બધા ભક્તોના ખૂબ કહેવાથી કીધું કે તમે કયો તમારા જીવનમાં શું દુઃખ આવ્યું. અને ત્યારે ભક્તે કીધું બહુ મોટું દુઃખ છે, કારણ કે આપણા ઘરની જે ચાવી છે હું નીચે ભૂલી આવ્યો છું. આ સૌથી મોટું દુઃખ છે. 100 માળ ચડી ગયા પછી પાછી ચાવી લેવા. એટલે આપણે એવું ન થાય કે 4 માળ ચડી જઈએ અને આપણી મન અને બુદ્ધિની ચાવી પાછી નીચે છૂટી જાય કે ઘરે છૂટી જાય. સત્સંગમાં વ્યક્તિએ મન અને બુદ્ધિ સાથે બેસવું જોઈએ, જેના કારણે ભગવાનની પવિત્ર કથાને આપણે ધ્યાનપૂર્વક શ્રવણ કરીએ અને સમજી શકીએ. ત્યાં પર સાક્ષાત જગન્નાથજી છે અને અષાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે. હજારો વર્ષોથી પરંપરા અનુસાર આ રથયાત્રા નીકળે છે, પરંતુ અમુક વર્ષો પહેલા 1972 વર્ષ પહેલા ખાલી જગન્નાથપુરીમાં એક જ રથયાત્રા નીકળતી હતી. પણ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીએ પછી ધીરે ધીરે આ રથયાત્રાને આ જગન્નાથનું નામ છે, જે જગતના નાથ, ખાલી એકના, ખાલી ભારતના કે ઓડિશાના નામ નથી, પણ આ જગન્નાથ કોના નાથ છે? આખા જગતના. આ જગતના નાથના દર્શન બધા જ લોકો કરે. એટલા માટે ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી આખા વિશ્વમાં આ રથયાત્રાનું આયોજન કર્યું. સેન્ટ ફ્રાન્સિસ્કો આ રથયાત્રાની શરૂઆત કરી અને આ રથયાત્રાની શરૂઆત કરતા ન્યુયોર્કમાં, પછી લંડનમાં, પેરિસ, બધી જગ્યાએ હજારોની સંખ્યામાં આ રીતે રથયાત્રા થતી. અને પ્રભુપાદ વિલામૃતમાં આવે છે કે 1973માં જ્યારે સેન્ટ ફ્રાન્સિસ્કોમાં આ ભગવદ ગીતા રથયાત્રા નીકળી ત્યારે ભક્તિવેદાંત સ્વામી પણ હતા. હજારો લોકો એ રથયાત્રામાં જોડાયેલા હતા. જોરથી ગૌર હરિ વિતાય ગૌરાંગો જય જગન્નાથ મહામંત્રથી બધા નાચી રહ્યા હતા. પ્રભુપાદજી ખુશ હતા. પણ પ્રભુપાદજી એક વસ્તુથી બહુ વધારે ખુશ થયા. અચાનક એક ભક્ત પોતાના હાથમાં બુક લઈને આવ્યો અને બુક વિતરણ કરવાની ઈચ્છાથી આવ્યો. આ જોઈને ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી ખૂબ પ્રસન્ન થયા. કારણ કે ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીને ખબર છે કે આ જે બુક્સ છે, ગ્રંથ છે, ભગવદ ગીતા, ભાગવત, રામાયણ કે જે પણ પ્રભુપાદની સ્મોલ બુક છે, આ એક ટાઈમ બોમ્બ છે. ભક્તોએ કોઈ પણ વ્યક્તિને તમે આપો, એક દિવસે આ બોમ્બ ફૂટશે. ટાઈમ નક્કી ન હોય, ખાલી બોમ્બ મૂકવાનો છે. એક દિવસે એના જીવનમાં ભક્તિનો બોમ્બ ફૂટશે. અને પ્રભુપાદજીને બુક વિતરણ કરે ખૂબ પસંદ હતું. અને પ્રભુપાદજીને એનાથી વધારે પસંદ હતું કે બુકનું અધ્યયન કરે. તો તમે પણ બધા ભક્તોના પાસે બુક હશે, બુકનું અધ્યયન કરો, કારણ કે પ્રભુપાદજીને બહુ પ્રિય છે. અને આ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી આખા વિશ્વમાં આ રથયાત્રાનું આયોજન કર્યું છે. અને આજે ભારતભરમાં કેટલી જગ્યાએ રથયાત્રા થાય છે. ખાલી એક અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીમાં નહીં, પણ આખા જ વિશ્વમાં અલગ અલગ મોટા મોટા દેશમાં અને એને અનુલક્ષીને જે નાના નાના રાજ્ય કે નાના નાના શહેરોમાં બધી જ જગ્યાએ રથયાત્રાનું આયોજન આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના માધ્યમથી થાય છે. આ રથયાત્રામાં મોટી વિશેષતા શું છે? ઘણી રથયાત્રા થાય છે. આપને ખબર છે, અમદાવાદમાં, ભાવનગરમાં,
આ બધી બહુ મોટા પાયે રથયાત્રા નીકળે અને સાથે સાથે વિશ્વભરમાં ઇસ્કોનની પણ નીકળે છે. તો શું અંતર છે આ રથયાત્રામાં? બહુ મોટું અંતર છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની રથયાત્રા નીકળશે ત્યારે બધા જ હરિનામ સંકીર્તનથી નાચતા હશે અને શુદ્ધ ભાવથી એટીકેટ આચરણ સાથે અને સુંદર પહેરવેશ સાથે એ બધા જ ભક્તો આવ્યા છે કે જે શુદ્ધ આચરણ કરવાવાળા છે. અને આમાં માત્ર લક્ષ જગન્નાથ રથયાત્રામાં એક જ છે કે આપણે બધા ભગવાનની સામે જો નાચીએ. કારણ કે રથયાત્રા શું છે? જગન્નાથ બેઠા છે, સાક્ષાત કૃષ્ણ છે. કૃષ્ણ જ્યારે વૃંદાવનને છોડીને દ્વારકા ગયા ત્યારે બધા વ્રજવાસીઓ બહુ દુઃખી થયા કે હવે ભગવાન કૃષ્ણના દર્શન ક્યારે થશે. અચાનક સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રની ભૂમિ ઉપર બધા જ દ્વારકાવાસીઓ સ્નાન કરવા માંડ્યા અને એ જ સમયે વૃંદાવનવાસીઓ પણ સ્નાન કરવા આવ્યા, વ્રજવાસીઓ. આ બાજુથી કૃષ્ણ, રોહિણી, 16,108 રાણી અને બધા જ સિપાહીઓ, સૈનિકો, મંત્રીઓ, ઉપમંત્રીઓ બધા દ્વારકાથી આવ્યા અને આ બાજુથી બ્રજના બધા અનપઢ ગોપીઓ, યશોદા મૈયા, નંદ બાબા, આ બધા જ ગોવાળી આવ્યા. અને જ્યારે કુરુક્ષેત્રની ભૂમિ ઉપર ભગવાન ને રથ ઉપર, કારણ કે ભગવાન તો દ્વારકાધીશ હતા ને, વૃંદાવનને છોડીને પછી 10 વર્ષ મથુરા રહ્યા અને મથુરાને છોડીને પછી ભગવાન 100 વર્ષ દ્વારકામાં રહ્યા. તો દ્વારકામાંથી જ્યારે ભગવાન આવી રહ્યા હતા ત્યારે દ્વારકાધીશ છે, રાજા છે, તો રાજાના પહેરવેશમાં ભગવાન મુગુટ પહેરેલું, પીતાંબર ધારણ કરેલું, તલવાર પગમાં, મોજડી અને બહુ અલગ અલગ લાગતા હતા ભગવાન. અને વૃંદાવન વાસીઓ બધા ભેગા થયા. વૃંદાવન વાસીઓ જોયું તો આ તો કનૈયો છે આપણો, પણ આ કનૈયો આવો વિચિત્ર કેમ લાગે છે, કાંટું જેવો? કારણ કે એ તો છે ને ખુલ્લા વાળ હોય, મોરપંખ ધારણ કર્યું હોય અને ઓછા વસ્ત્ર પહેર્યા હોય, ધોતી પહેર્યું હોય, પીતાંબર પહેર્યું હોય અને કમરમાં કેસ વીંટેલો હોય અને ભગવાનના ઘૂંઘરાળા વાળ ઉડતા હોય અને યશોદા મૈયાએ એમને બહુ સુંદર આલંકૃત ચંદ્રથી સુશોભિત કર્યા હોય, ચંદનથી. આ ભગવાન સુંદર લાગે છે, આ ભગવાન બહુ સુંદર નથી લાગતા. અને એની કરતા પણ વિશેષ વસ્તુ એ હતી કે આ બ્રજવાસીઓને બધાની ઈચ્છા થઈ કે ભગવાન કેટલા સમય પછી મળ્યા છે અને હવે આ પાછા આવશે કે નહીં એનો ભરોસો નથી, એટલે આપણે બધા ભેગા થઈને ભગવાનને વૃંદાવન લઈ જઈએ. બધાને ખેંચીને ક્યાં લઈ જઈએ? ભગવાનને વૃંદાવન લઈ જાય. એ કુરુક્ષેત્રની એ જ ભૂમિ ઉપર બ્રજવાસીઓ બધા દોડ્યા અને દોડી દ્વારકાવાસીઓ બધાને કીધું, બધા તમે ઘરે વયા જાઓ, હવે તમે પાછો દ્વારકા આવશે. અને પછી એ જ જગન્નાથ, એ જ કૃષ્ણ ભગવાનને ખેંચીને બધા ક્યાં લઈ જાય છે? વૃંદાવન. આ છે રથયાત્રા. એક પ્રેમી ભક્ત પોતાના પ્રેમી ભગવાન કૃષ્ણને પોતાના હૃદયમાં બેસાડે છે. કૃષ્ણ ભગવાન જે આપને છોડીને, બ્રજવાસીઓને છોડીને દ્વારકા વયા ગયા છે, એમ આપણા હૃદયમાંથી પણ ભગવાન નીકળી ગયા છે. આ ભગવાનને પાછા આપણા હૃદયમાં બેસાડવા માટે સૌથી પહેલા આપણા હૃદયને વૃંદાવન જેવું બનાવવું પડશે. અને જ્યારે વૃંદાવન જેવું હૃદય આપણું બનાવી નાખીએ પછી આપણે શું કરવાનું છે? રથને ખેંચીને ભગવાનને ક્યાં બિરાજમાન કરવાના છે પાછા? તો રથયાત્રા શું છે? ભગવાન સાથે તૂટેલા સંબંધને પાછો જોડવાની એક સુંદર કડી. એ છે રથયાત્રા. ભગવાનને ખેંચવાના છે, ખાલી બળ કરીને નહીં, પ્રેમથી. પ્રેમના રજૂથી જગન્નાથને ખેંચીને ક્યાં લાવવાના છે? આપણા હૃદયમાં. અને આ જ વાસ્તવમાં રથયાત્રા છે. પણ જ્યારે ભગવાન આપણા હૃદયમાં આવે, તો જ્યારે કોઈ મહેમાન આપણા ઘરમાં આવે તો આપણે આપણા ઘરને સાફ કરીએ કે નહીં? એટલા માટે જગન્નાથજીને મંદિરથી પહેલા સ્ટેશને લાવવામાં આવશે અને સ્ટેશનથી પાછા ક્યાં લઈ જશે? ચાલીને પાછા મંદિરે. કારણ કે સ્ટેશન શું છે? દ્વારકા. અને જે મંદિર છે શું છે? વૃંદાવન. તો દ્વારકાથી આપણે બધા ખેંચીને ભગવાનને ક્યાં લઈ જવાના છે? વૃંદાવન. પરંતુ આ તો ભગવાન રથમાં બેઠા છે, ઈ કૃષ્ણ, પણ એ જ કૃષ્ણને આપણે ક્યાં લાવવાના છે? રિયલમાં રથયાત્રાના રૂપમાં આપણા હૃદયમાં. તો જ્યારે આપણા હૃદયમાં ખેંચીને લાગે તો આપણે જ્યારે કોઈ ઘરે મહેમાનને બોલાવીએ તો પહેલા આપણે મકાન સાફ સફાઈ કરીએ ને. આપણે આપણા વ્યવહારને બોલાવતા હોય તો કેટલી સુંદર સફાઈ કરીએ છીએ. તો જ્યારે સાક્ષાત જગન્નાથજી આવે છે આપણા હૃદયમાં બેસવા માટે, તો એના માટે એક દિવસ અગાઉ, રવિવારે રથયાત્રા દિવસે એક દિવસ અગાઉ ગુંડીચા માર્જન થાય છે, મંદિરની સફાઈ થાય છે. કારણ કે ભગવાન આવવાના છે. મંદિરના ખૂણે ખૂણાને સાફ કરવામાં આવે છે. તો આ પણ એક બહુ મોટો ફેસ્ટિવલ છે જેને કહેવાય ગુંડીચા માર્જન. મંદિરને સાફ કરવાનું છે. કારણ કે મંદિરમાં પણ આવવાનું છે જગન્નાથજી. તો શનિવારે 3 થી 6 વાગ્યા સુધી
1 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી ગુંડીચા મહાજન પણ છે. જો તમને સમય હોય તમે આવી શકો છો. મંદિરને સાફ કરવા પાછળ શું ભાવ છે કે આપણે આપણા હૃદયને સાફ કરીએ. મંદિરને સાફ કરીને કોને લાવવા છે? કોને લાવવા છે મંદિરમાં? એમ આપણા હૃદયને સાફ કરીને કોને લાવવા છે? કૃષ્ણ. તો આ ભાવથી આપણે મંદિરને સાફ કરવાના છે. તો આ છે રથયાત્રા. આવી રવિવારે રથયાત્રા રહેશે. પ્રોગ્રામને ભક્તોની પ્રાર્થના શનિવારે પણ આવે અને રવિવારે પણ ખૂબ ધામધૂમથી આ રથયાત્રાનો લાભ લે. ધન્યવાદ. હરે કૃષ્ણ. જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાજ કી શ્રી પ્રભુપાદ કી ગૌર પ્રેમાનંદ. આજના પ્રસાદ ના નોનર છે અને આપણે બધાનો આભાર વ્યક્ત કરીએ. એકવાર ધન્યવાદ. આજના દિવસે તમારા હરિબોલ બોલે હરિબોલ હરિબોલ હરિબોલ. ધન્યવાદ. તો સુંદર વૈષ્ણવ આ સુંદર દિવસે જગન્નાથના મહાઅભિષેકના દિવસે સુંદર વૈષ્ણવ માટે પ્રસાદ આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આરતી થશે અને આરતી પછી બધા બોલાવીને ધન્યવાદ. હરે કૃષ્ણ. જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ સ્વામી જય
स्वामी बाबा तुम्हें जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ नीलाचलवासी प्रभु जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ नीलाचलवासी प्रभु जय जगन्नाथ कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम हरे Krishna Krishna Hare 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 Ram Ram Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram Ram Hare Hare Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Hare Krishna Krishna Hare Hare Ram Hare Ram Hare 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 Ram Hare
महाअभिषेक महामहोत्सव की सुभद्रा शिशु दर्शन चक्र महामहोत्सव की प्रभुपाद की
नमो ब्राह्मणे वैष्णवे सागरे